લક્ષ્મીનારાયણ દેવની ખૂબ ભાવથી મુકુંદ બ્રહ્મચારીના શિષ્ય નારાયણાનંદ સ્વામી બ્રહ્મચારી મહારાજ ખૂબ ભાવથી સેવા કરી, આખી જિંદગી સેવા કરી, પૂજારી તરીકે આખી જિંદગી ખૂબ ભાવથી સેવા કરી. છેલ્લી અવસ્થામાં શરીર થોડું અશક્ત થઈ ગયેલું, તેમ છતાંય રોજ તો દર્શન કરવા માટે ન આવી શકે. એક દાડો ખૂબ ભાવના થઈ કે આજ મારે દર્શન કરવા જવું છે. એના શિષ્ય નિષ્કામાનંદ સ્વામીને કહ્યું છે કે આજ મારે દર્શન કરવા માટે જવું છે. નિષ્કામાનંદ સ્વામી વગેરે સંતો કહ્યું વાંધો નહીં, અને હરિકૃષ્ણ મારે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા માટે આવ્યા છે. ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી, રડતે નેત્રે અહો ભાવથી દર્શન કર્યા છે. અને દર્શન કરી અને પાછા પોતાના આસને જતા હોય. આસન નજીક આવી ગયું. નિષ્કામાનંદ સ્વામીને કહ્યું છે કે હવે તું જા, હું ધીમે ધીમે જતો રહીશ મારા આસને. નિષ્કામાનંદ સ્વામી ફરીવાર મંદિર ઉપર સેવા માટે ગયા, અને બ્રહ્મચારી મહારાજ નારાયણાનંદ બ્રહ્મચારી મહારાજ ધીમે ધીમે આસન જતા એમાં પગ કાંઈ લપસી ગયો અને નીચે પડી ગયા. આજુબાજુમાં કોઈ હતું નહીં, પણ એ જ વખતે મૂર્તિમંત લક્ષ્મીજી ત્યાં હાજર થયા છે. નારાયણાનંદ બ્રહ્મચારી માર્ગનું કાંડું પકડી ઉભા કર્યા છે. નારાયણાનંદ સ્વામી એકદમ ચમક્યા છે બ્રહ્મચારી મહારાજ, કારણ કે નારી હાથ પકડી ઉભા કરે, એકદમ ચમક્યા. એટલે બ્રહ્મચારી મહારાજને કહે છે કે આપ ચિંતા નહીં કરશો, હું કોઈ સામાન્ય નારી નથી, હું મૂર્તિમાંત લક્ષ્મીજી. આપ પડી ગયા, આખી જિંદગી તમે મારી સેવા કરી, માટે આપને ઉભા કરવા માટે આવી છે. એ વખતે બ્રહ્મચારી મહારાજે કહ્યું છે કે તમે મને દર્શન આપવા માટે આવ્યા છો તો ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરો ને, હવે જલ્દી મને ધામમાં તેડી જાય, હવે મારે વધારે નથી રોકાવું. અને એ વખતે લક્ષ્મીજી કીધું આપ ચિંતા છોડો, હું સાથે સંદેશો પણ આપવા માટે આવી છું. આવતીકાલે બપોરે ભગવાન શ્રી આપને તેડવા માટે પધારશે, માટે આપ તૈયાર થઈ રહેજો. બ્રહ્મચારી મહારાજ હું તો તૈયાર જ છું. અને બ્રહ્મચારી મહારાજ બધે વાત પણ કરી દીધી, અને મંદિરના બધા એકઠા થયા. અને સંપ્રદાયનો ઇતિહાસ એમ કે બરાબર બપોરના 12 વાગવાનો સુમાર થયો. નારાયણાનંદ બ્રહ્મચારી નાય ધોઈને તૈયાર થયા, ગાયના છાણથી પૃથ્વીને લીપાવી, બધા ભક્તોને કીધું છે ધૂન કરો, હમણાં મહારાજ પધારશે. અને બધા ધૂનનો પ્રારંભ કર્યો. 5-10 મિનિટ જ્યાં થાય ત્યાં ભગવાન શ્રી હરિ, મુકુંદાનંદ બ્રહ્મચારી, મોટા મોટા સદગુરુ સંતો, અનંત મુક્તોને સાથે ભગવાન શ્રી હરિ બ્રહ્મચારી મારને તેડવા માટે પધાર્યા છે. બધાને કહું છું જાઉં છું મારના ધામમાં, મારા બધાને છેલ્લા જય સ્વામિનારાયણ એમ કહીને ભગવાન શ્રીના ધામમાં એ લક્ષ્મીજી આપણા મંદિરમાં બિરાજી રહ્યા છે.